ડીસા તાલુકાના જાવલમાં અનડિટેક્ટ મર્ડરનો ભેદ શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ। ડીસા તાલુકાના જાવલ ગામે ગતરોજ ગણેશભાઈ જેઠાભાઈ ગુડોલ પટેલની તેમના ખેતરમાં બોથડ પદાર્થ તથા ધારદાર હથિયારથી હત્યા કરેલ લાશ મળી આવેલ, જે બાબતે ડીસા રૂરલ પોલીસ મથકે મર્ડર દાખલ કરી મર્ડર કરનાર ગુનેગારોને શોધવા માટે કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરટિયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા તથા ડીસા ડીવાયએસપી સોલંકીના દ્વારા એલસીબી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ 7 ટીમો બનાવી હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરી ગુનાને અંજામ આપનાર મરણે જનારના પિતરાઈ બહેન મંજુબેન જોઈતાબાઈ પટેલ રહે જાવલ તાલુકો ડીસા તેમજ હત્યામાં સામેલ સહદેવભાઈ કરશનભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ બંને રહે ટેટોડા તાલુકો ડીસાને ઝડપી પાડી જેલ સળિયા પાછળ ધકેલી દીધેલ છે। પોલીસ તપાસમાં મર્ડર કરવાનું કારણ મંજુબેનની સગાઈ ગણેશભાઈના સાટામાં કરેલ હોય, પરંતુ મંજુબેનને સહદેવભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ હોવા તેમજ પિતરાઈભાઈ ગણેશભાઈ સાટામાં જવા દબાણ કરતા હોય મંજુબેન તેમના પ્રેમી અને અન્ય એક ઈસમને મળી પરેશભાઈને મોતના ઘાટે ઉતારી દીધા। રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા। જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંપની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા। હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું। હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી। જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો, ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી। આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુદ્ધા કરી